પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નીતિન પટેલ છે અવારનવાર છે એ ચર્ચાનો વિષય બનતા હોય છે। તે પોતે આખાબોલા સ્વભાવના છે ને સાચું છે તે મોઢે મૂઢ કહેતા હોય છે, એટલે ઘણી વખત તેના નિવેદનો છે તે હેડલાઇન બનતા હોય છે, સતત તેના પર ચર્ચાઓ થતી હોય છે। પછી કોઈ પાર્ટીને લઈને હોય, કોઈ એક પક્ષના જે નેતાઓ છે તેના કામને લઈને હોય છે ને ઘણી વખત છે એ કહેવાય છે કે ધર્મને લઈને પણ તેમનું નિવેદન આવતું હોય છે। ત્યારે ફરી એક વખત એમનું સ્ફોટક નિવેદન આવ્યું છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તમે જુઓ તો ક્યાંક હિન્દુ ધર્મને લઈને જે આપણા કહેવાય છે કે સાધુ સંતો છે એ પણ નિવેદન આપતા હોય છે, ધર્મને બચાવવા માટેની વાત કરતા હોય છે અને ખાસ કરીને જે વન ચાઇલ્ડની નીતિ છે તેને લઈને પણ અનેક વખત તેઓ નિવેદનો આપ્યા છે અને તે ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે। પરંતુ જે રાજ્યમાં ધર્માંતરણ થઈ રહ્યું છે કે ખ્રિસ્તી જે મુસલમાન છે તેને લઈને નીતિન પટેલનું નિવેદન આવ્યું છે। તેમણે મહેસાણાના કડીમાં એક કાર્યક્રમ હતો, ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટનો સાધારણ સભા હતી, તે દરમિયાન નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન થઈ રહ્યું છે, ખ્રિસ્તીઓની વધતી વસ્તી છે તે ક્યાંક તેમને ફોસલાવવામાં આવે છે, તેમને ધર્માંતરણ કરવામાં આવે છે। તમે જુઓ તો છોટાઉદેપુર સહિતનું જે આખો વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે અને તેમણે આગળ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ મારફતે ખબર પડી છે કે છેલ્લા 25, 30 થી 40 વર્ષ કે આપણી જે સંખ્યાઓ છે, હિન્દુઓની સંખ્યા તે ઘટતી થઈ રહી છે, ખૂબ મોટી સંખ્યામાં ધર્માંતરનું કાળું છે આખું કારોબાર થઈ રહ્યો છે, ખ્રિસ્તોની સંખ્યા વધતી જાય છે ને આ વધતી જતી સંખ્યા છે ક્યાંક હિન્દુઓ માટે પણ ચિંતાજનક છે। તેમણે વધુમાં કહ્યું કે ખ્રિસ્તીઓ અને મુસલમાનોને સીધી રીતે જોડવાની જરૂર નથી, એ આખો અલગ વિષય છે। એક આતંકવાદીઓનું પક્ષ દળ છે જે દેશદ્રોહનો પક્ષ છે અને ફોસલાવીને હાથ ફેરવીને પટાવીને જે લોકો છે તેનું ધર્માંતરણ ખૂબ મોટા પાયે કરાવવામાં આવી રહ્યું છે। બંનેનું લક્ષ્ય તો આખરે એક જ છે, હિન્દુઓને ઓછા કરવા અને હિન્દુ ધર્મ ઉપર આપણું વર્ચસ્વ જમાવવું। ખાસ કરીને તેમણે આગળ કહ્યું કે આ વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તીય મશીનરી બહુ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે। બીજી તરફ નિશાળ, કપડા, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખુલે અને પેલા લોકો છે હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે। ખાસ કરીને નીતિન પટેલ કહે છે કે આ બંને પરિબળો છે તેની સામે લડવા માટેની હું મારી સ્ટ્રેટેજીની વાત કરું છું। શું કહી રહ્યા છો નીતિન પટેલ, તેના પર વાત કરીએ। ડોક્ટર કે બીપી છે એટલે પેલા રાતે ઊંઘ ના આવે અને જે ભણેલો ગણેલો ના હોય, મજૂરી કરી ઘસઘસાટ ઊંઘી જતો હોય ને, બીપીની ચિંતા નહીં, સુગરની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા પણ ચિંતા થાય। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે, ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષ દળ છે, દેશદ્રોહીઓનો પક્ષ દળ છે, હિંસક લોકોનો પક્ષ દળ છે અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। એટલે આ બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિએ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળો બને છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ, એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે। અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે
બધું ચાલી રહ્યું છે. તમે જુઓ નક્સલવાદ એ નાની વાત નથી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પડાવી લીધું, આપણું લઈ લીધું, આપણું જ છે. કોઈ વીજળી નહીં આવવા દેવાની, કારખાનું નહીં નાખવા દેવાનું, રોડ નહીં બનવા દેવાનું. અને નક્સલવાદ એ ડાબેરીઓ. નક્સલવાદ એટલે ડાબેરીઓ, સામ્યવાદીઓ એ જુદા નથી. સામ્યવાદીઓ બધી બહુ હોશિયારીથી લડે છે. પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી, વિચારી લો તમે, 25 વર્ષ સુધી. અને આ વીપી સિંહના ને એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા, એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી. એટલે આ બધું ઘણો ક્ષેત્રમાં લડવાનું છે. એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ, પણ ભાવના ઊંચી છે. એટલે આપણું કડીનું કામ ઘણું ચાલે છે, ઘણું કરી. આમ તમે જુઓ તો ઘણી વખત વિવાદિત ચર્ચાઓ થતી હોય છે. આપણે એક ધર્મ કોઈ હોય તેને લઈને ઘણી વખત કટાક્ષો સાંભળતા હોય છે, પરંતુ નીતિન પટેલે જે વાત કરી છે તે ક્યાંક ગુજરાતમાં ધર્માંતરણના જે આંકડાઓ સામે આવે છે તેના પર પણ સવાલ કરે છે, અને તેમની વાત ક્યાંક છે અમુક અંશે છે સાચી પડતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતના અમુક છેવાડા અને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પાયે ધર્માંતરણ ચાલી રહ્યું છે, તેને રોકવાના પ્રયાસો પણ થતા હોય છે. પરંતુ જે પ્રમાણે હાલ પરિસ્થિતિ સર્જાય છે અને નીતિન પટેલનું જે નિવેદન આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.